આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। શહેરના કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર બહાર સોમવારની રાત્રે અચાનક ફટાકડાની લારીમાં ધડાકા સાથે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી। જોકે એક જાગૃત નાગરિકે ઘટનાની ગંભીરતા માપી તાત્કાલિક ફાયરને જાણ કરી દેતા ફાયરના જવાનો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવી લીધો હતો। આગની લપેટમાં આવેલી ફટાકડાની લારી પાછળ એક એપાર્ટમેન્ટને લઈ લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। અહીંથી પસાર થનારાઓએ જણાવ્યું હતું કે અચાનક એક જોરદાર ધડાકાનો અવાજ સાંભળી તમામ મિત્રો દોડી ગયા હતા। એક લારી ભડભડ સળગી રહી હતી અને એમાં ફટાકડા ફૂટી રહ્યા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કેટલાક બાળકો ફટાકડાની લારી પાસે ફટાકડા ફોડી રહ્યા હતા, જેનો તણખલો ઉડીને ફટાકડાની લારી પર પડતા અચાનક આગ સાથે તમામ ફટાકડા સળગી ગયા હતા। ફાયરના જવાનોએ સમયસર દોડી આવી મોટી હોનારત થતા અટકાવી દીધી હતી। સળગતી લારી પાછળ એક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ હોવાથી ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। satyday.com સુરત। હા બસ નીકળ્યો। હા જીગર સાંભળ ને, આજે રજા લઈ લે ને। આજે આપણે ઘરની બહાર નથી નીકળવાનું। કેમ આજ ઘરની બહાર ભૂત છે કે શું? અરે ના, બહાર ગવર્મેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે। સારી વાત છે ને, ચાલ ટેસ્ટ કરાવી। ના ના ના, આપણને કોરોના આવ્યો તો? તું રેશિયો તો જો, રોજના 70,000 ટેસ્ટ થાય છે, જેમાંથી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે। પોઝિટિવ? બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સૂરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો? કંઈક તો સારું બોલ। સારું નહીં, બેસ્ટ છે। ટેસ્ટ ઇઝ ધી બેસ્ટ। માય હસબન્ડ ઇઝ બેસ્ટ। તો ચાલો ટેસ્ટ કરાવી આવી। યસ। મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ, તમે પણ કરાવો, કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ। જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।